હા, તો મધુબેન, તમને અત્યારે દુખાવામાં કેમ છે? એકદમ રાહત છે. ઓકે. તો તમને જે તકલીફ હતી એના વિશે થોડીક પ્રારંભિક માહિતી ખાલી આપો. હા, મને આ જમણા પગ કમરમાંથી દુખે છે. આખો દિવસ કામ કરું એટલે સાંજે તો ઊભું ન થવાય. સૂતા પછી પાણી પીવું હોય તો બીજાની અપેક્ષા રાખવી પડે કે કોક આવે તો મને પાણી ભરી દે. તમારામાં ખાટલામાંથી ઊભું થવાની શક્તિ નહોતી રહેતી, કારણ કે પીડા જેવડી હતી. પીડા જેવડી. બરાબર. તો એ દુખાવો તમને હતો કેટલા ટાઈમ? 15 વર્ષથી હતો. 15 વર્ષથી દુખાવો હતો. તો 15 વર્ષ પહેલા કઈ તમે કોઈ ઈજા કઈ થઈ હતી એમાંથી દુખાવો ચાલુ થયો કે રહેતા રહેતા દુખવા માંડ્યું? નહીં 15 વર્ષ પહેલા હું બાઇક ઉપરથી પડી ગઈ. પડવાના હિસાબે આ દુખાવો થયો. એના માટે કઈ ફોટા એમઆરઆઈ કરાવ્યું? એમઆરઆઈ કરાવ્યું હતું, પછી ન્યુરોસર્જન ની ટ્રીટમેન્ટ લીધી હતી. એમઆરઆઈમાં શું આવ્યું? ઈ 5 નંબરના મણકામાં નસ દબાતી હતી. બરાબર. તો જે ન્યુરોસર્જન ની સારવાર ને એવું બધું લીધું આપણે, તો એનાથી તમને જે તે સમયે દવા લીધી ત્યારે આરામ મળ્યો કે પછી આરામ થઈ ગયો હતો? નહીં દવા પીવું ત્યાં સુધી આરામ, પછી દવા બંધ કરો એટલે પાછું હતું ને એવું દુખે. દવાના આધારે આરામ મળતો. અને એ સિવાય કોઈ સારવાર આના માટે કરાવેલી તમે? આ પગને મેં 100 અપાવ્યા હતા. તો એનાથી તમને આરામ મળ્યો હતો? એટલે ત્યારે દવા ચાલુ જ હતી. બરોબર. 100 આપ્યો તો છતાં પણ એને દવાનો ટેકો તો આપણે લેવો જ પડે. દવા પીવો એટલો સમય તમને આરામ રહે ત્યાં સુધી સારું. 15 વર્ષ તમારા દવાના કહેવાય કે દવાના લાકડીના ટેકે ચાલે, દવાના ટેકે ચાલે. દુખાવો તમને આખો દિવસ રહેતો કે કામ કરો પછી દુખાવો ચાલુ થતો? કામ કરું ને પછી દુખાવો ચાલુ થાય. અને ક્યારેક જો સવારમાં જેવી કામ કર્યું હોય ને તો પછી બપોરથી ચાલુ થઈ જાય. જેટલો કામ વહેલું ચાલુ થાય એ પ્રમાણે કામ પૂરું થાય તરત જ 2-4 કલાકમાં દુખાવો ચાલુ થઈ જાય. અને એ દુખાવાને બંધ કરવા માટે ફરજિયાતપણે તમારે દવા લેવી પડે. તો પછી તમને આ સુકૂન પેન ટુ પીસમાં તમે સારવાર લીધી, તો પછી કેટલા ટાઈમ પછી તમને દુખાવાની અંદર આરામ મળ્યો? સારવાર થઈને ત્યારે આરામ જ થઈ ગયો, પછી ક્યારેય દુખ્યું જ નથી. સારવાર લીધી એટલે કલાક 2 કલાકની અંદર તમને દુખાવો બંધ થયો કે? અરે ત્યારે જ સારવાર લીધી ને 20 મિનિટે મને મટી જ ગયું. એમ મિનિટોની અંદર જ મટી ગયું. પછી ક્યારેય એમ નથી થયું કે આ પગ મને દુખે. તો તમારે અહીંયા સારવાર લેવા માટે કદાચ સાહેબ એવું કીધું હશે કે થોડીક તમે આ દવા પીજો, આટલા ઇન્જેક્શન દીધા હશે, એવું કઈ? કોઈ જાતની દવા નહીં, ઇન્જેક્શન નહીં. તોય ખાલી તમને જે કઈ સારવારથી જ સારું થઈ ગયું. અહીંયા જે કઈ સારવાર તમને આપી હતી તો એનાથી તમને એટલો બધો આરામ મળી ગયો કે હવે તમને આ છેલ્લા 1 મહિનાથી તમને દુખાવો થયો જ નથી? દુખાવો નથી થયો. આ દુખાવાના હિસાબે મને થોડુંક ટેન્શન રહેતું, એટલે માથું દુખતું હતું. અત્યારે કોઈ જાતની દવા લેતી જ નથી. માથું નથી દુખતું, ટેન્શન નથી રહેતું. ઓલા પગના દુખાવાના હિસાબે ટેન્શન રહેતું હતું કે હવે આ પગ ક્યારે મળશે. તો પેલા તમને એવું થતું કે કામ કરું અને બીક સાંજની લાગતી. કામની બીક નહોતી લાગતી. કામ ગમે એટલું કરવું પડે, કામની બીક જ નહોતી લાગતી. પણ બીક સાંજની લાગતી. સાંજ કેવી પડશે, સુવા દેશે નહીં સુવા દે, દવા આરામ મળશે નહીં મળે, બરાબર? અહીંથી આપણે સારવાર લીધી સુકૂન પેન ટુ પીસ માંથી, પછી એ બાબતનો બધો જ આરામ મળી ગયો, એકદમ શાંતિ થઈ ગઈ. દુખાવો હું છે તમને ખબર જ નથી? ના, જરાય નહીં. તમને ચમત્કાર કરી દીધો. ચમત્કાર જ કહેવાય ને. સારું. તો તમારા જે કમરનો દુખાવો હતો, નસનો દુખાવો હતો, સાયટિકા હતો, એમાં જે આ સુકૂન પેન ટુ પીસ ની અંદર જે સારવાર દેવામાં આવી એનાથી તમને જે આરામ મળ્યો છે એના આધારે તમે સમાજની અંદર ઘણા બધા બહેનો તમારા જે હશે, બીજા કોઈ પેશન્ટો હશે, એમને તમે શું મેસેજ આપશો? જલ્દીથી સુકૂનની વિઝિટ લે અને પોતાનો દુખાવો દૂર કરે. બરાબર. તો જો આપ પણ કમરના દુખાવાથી કે શરીરના બીજા કોઈ દુખાવાથી પીડાવ છો તો નીચેના આગલા નંબર ઉપર તમારી